ગઈકાલે વાત કરી હતી, આપણી નજર આપણા આત્મા તરફ હોવી જરૂરી છે. સુખી તો બધાએ થવું છે, પણ સાચું સુખ છે શું છે એની માન્યતા, એની રુચિ, એની ડેફિનેશન અને એની વાસ્તવિકતાનું ભાન લગભગ કોઈને નથી. બહારની થોડી સામગ્રી મળી જાય, થોડી ઈચ્છાઓ પૂરી થઈ જાય, થોડી વાહી થઈ જાય, એને આપણે સુખ માની લીધું. પણ આ બધું જ આજે છે અને કાલે નથી. જે વસ્તુ આજે હોય અને કાલે ન હોય એ વસ્તુ ખરેખર આપણી હોય ને એને એની પાછળ દોડવામાં ખરેખર વૃથા પરિશ્રમ અને મિથ્યા માન્યતા આપણે કામ કરતી હોય છે. આપણે આ જન્મ સમજણનો મળ્યા પછી કંઈક આપણી માનસિકતામાં બદલાવ લાવવો છે. આજ સુધી આપણી દ્રષ્ટિ ભૌતિકતાથી ભરેલી છે એને થોડીક આધ્યાત્મિક બનાવવી છે. આલોક તરફ આપણી નજર છે એને પરલોક તરફ લઈ જવી છે. આલોક તરફ પણ નજર નથી, માત્ર વર્તમાન તરફ આપણી નજર છે. આલોક મીઠા તો પરલોક કોણે દીઠા. આજે મને સુખ મળે છે અને આજે મારો સ્વાર્થ પોસાય છે, કલ દેખા જાયેગા, કલ की बात कल. આજે સુખ મળે છે, આજે આનંદ છે, આજે સ્વાર્થ પોસાય છે, કાલનો કોઈ વિચાર નથી. એટલા સ્વાર્થ સેન્ટર આપણે થયા છે, પણ આપણને ખબર નથી સુખ માટે જે સાધનોની પાછળ આપણે ગાંડા થઈએ છીએ એ સાધનોની તાકાત આપણને સુખ આપવાની છે જ નહીં. આજનો એક મહત્વનો મુદ્દો તમારી સામે ચિંતન રૂપે મૂકું. સુખ સાધનમાં છે કે સુખ આપણી દ્રષ્ટિ કે માન્યતામાં છે? સુખ દ્રષ્ટિ કે માન્યતા? દ્રષ્ટિ ન માન્યતા. સાધનો વધારવાનો તમારો પ્રયત્ન છે કે માન્યતા સુધારવાનો પ્રયત્ન છે? સાધનો વધારવું. ધ્યાનથી સાંભળજો. એને આપણે ઓછા વત્તા એનો વાંધો નથી, પણ હું માનું છું કે તમે બધા જે આવો છો ને મોસ્ટ બ્રિલિયન્ટ છો અને જિજ્ઞાસુ છો. ટુ ધ પોઈન્ટ આપણે વિચારીએ. નંબર 1, સુખ સાધનમાં છે કે આપણી માન્યતા કે વિઝન કોઈ વિઝનની અંદર છે? આપણા જૈન શાસ્ત્રોમાં ઘણા એવા દાખલાઓ આવે છે જે આપણી આંતરિક સમજદારીને વિકસિત કરે છે, સાચો રસ્તો અને આલંબન આપણને આપે છે. પોઝિટિવ દાખલાઓ પણ મળે, નેગેટિવ દાખલાઓ પણ મળે. તમને ખબર છે કે સંપત્તિ મમ્મણને પણ મળી હતી ને સંપત્તિ શાલીભદ્રને પણ મળી. મમ્મણને મળે એટલી સંપત્તિ ઓછી લાગતી હતી અને શાલીભદ્રને જે સંપત્તિ મળતી હતી બીજે દિવસે ખાણમાં જતી હતી. મમ્મણને સંપત્તિ ઉપરના મમત્વનો કોઈ પાર નહોતો અને શાલીભદ્રને 99 પેટીઓ ઉતરતી હતી, પણ આસક્તિ, મોહ કે મમતાનો લેશ માત્ર ભાવ નહોતો. સંપત્તિ સદગતિનું કારણ છે એવું પણ નથી અને સંપત્તિ દુર્ગતિનું કારણ છે એવું પણ નથી. સંપત્તિના કારણે કોઈ સદગતિ માટે દુર્ગતિમાં ગયા એવું નથી, પણ સંપત્તિની પાછળ તમારી માન્યતા, તમારી દોડ, તમારી આસક્તિ અને તમારું વિઝન કેવું છે એના ઉપર સદગતિ ને દુર્ગતિનો આધાર છે. મમ્મણને સંપત્તિ ભેગી કરવા જેવી લાગી. દસૈકાલિક સૂત્ર એમ કે છે તમારી પાસે વધારે વસ્તુ છે એને વધારે પરિગ્રહ કહેવાય એવું નથી. વધારે પરિગ્રહ ઘણી વસ્તુ હોય પણ એના ઉપર જો મમત્વ ન હોય તો એ અપરિગ્રહી છે. થોડી વસ્તુ પણ હોય અને એના પર એક વસ્તુ પણ હોય પણ
પરિગ્રહી છે. મૂર્છા પરિગ્રહો વૃત્તો ઈ ઉત્તમ માયસીના. કઈ પણ વસ્તુના સંગ્રહને વ્યવહારિક અને દ્રવ્ય પરિગ્રહ કીધો છે. દ્રવ્ય પરિગ્રહ કોઈ નરકવાદીમાં લઈ જાય એવો કોઈ નિયમ નથી. એટલે દ્રવ્ય પરિગ્રહ વધારે હોવા છતાં પણ એ દુર્ગતિનું કારણ છે એવું નથી. પણ ભાવ પરિગ્રહ એટલે મૂર્છા, એ ભાવ પરિગ્રહ કહેવાય અને મૂર્છા દુર્ગતિનું કારણ છે. ક્યાંય સાંભળ્યું તમે કે મમ્મણ વધારે સંપત્તિના કારણે નરકમાં ગયો સાતમી, કે એની પાછળની મૂર્છાના કારણે ગયો? તેના કારણે મૂર્છા. સંપત્તિ મમ્મણ પાસે વધારે હતી કે શાલિપત્ર પાસે વધારે હતી? મમ્મણ પાસે. ચિંતન કરો, કોના પાસે વધારે? મમ્મણ પાસે. સંપત્તિ, દ્રવ્ય સંપત્તિ મમ્મણ પાસે વધારે. શાલિપત્ર પાસે. રોજ જવાનું પેટીઓ ઉતરે અને દેવલોકમાંથી આને તો પોતળી પહેરીને ચણા તેલ ચણા ખાઈને રાતના 2 વાગે દરિયામાં કડકડતી ઠંડીમાં ઉતરવું પડતું હતું ને શાલિપત્ર તો શાંતમાં આસમાને ફૂલોની શૈયામાં મોજ કરતો હતો. એવી પ્રકૃષ્ટ પુણ્યનો સ્વામી હતો. સવાર પડી નથી, 99 પેટીઓ ઉતરી નથી, બીજે દિવસે ખાડમાં ગઈ નથી. કોની પાસે વધારે સંપત્તિ હતી? શાલિપત્ર. અને છતાં આપણે જોઈએ છે શાલિપત્ર સદગતિ સાધી ગયો ને મમ્મણ શાંતમી નરકમાં ઘૂસ્યો. એની પાછળનો થિંકિંગ લોજિક એ છે કે રૂપિયા તમને સદગતિ દુર્ગતિમાં નથી મોકલતા, પણ એની પાછળની જે મૂર્છા છે, એની પાછળની જે આસક્તિ. જો તમે આપણી પાસે બહુ નથી, આપણે ક્યાંય દુર્ગતિમાં જવાનું નથી, આવો ફાંકો નહીં રાખતા. જેની પાસે ઓછું છે એ દુર્ગતિમાં નથી જવાનો એવું નથી. એક ચશ્માની ફ્રેમ, એક લખવાની પેન, એક ઘડિયાળનું મોડેલ, એક મોબાઈલનું મોડેલ, એની પાછળ પણ. અને મૂર્છા એને કહેવાય કે જેનો વિચાર વારંવાર આવે, જે સ્મૃતિ પથમાં વારંવાર આવે, જે આધી પાછી થાય તો અકળામણ થાય. કોઈ પણ વસ્તુ ઉપર એવી પ્રીત ન બાંધતા કે આધી પાછી થાય એટલે તમને અકળામણ અને આકુળતા વ્યાકુળતા ઊભી થાય. જરા પણ આધી પાછી થાય ને આકુળતા વ્યાકુળતા ઊભી થાય, એના ઉપર તમને તીવ્ર મૂર્છા છે એ સમજી લેજો. વસ્તુ ઉપયોગી હોય અને આગે પાછી થાય તો ઉપયોગ કરવામાં બાધા પહોંચે, એ આખી વાત જુદી. પેન અમારી આગે પાછી થાય તો અમને થાય, ભાઈ પેન ક્યાં ગઈ? પણ એની પાછળ આ પેન જોઈએ તો લાખ રૂપિયાની પેન હોય ને આગે પાછી થાય. મેં મારી જિંદગીમાં ક્યારે પણ દરવાજાને પેટીને કે મારા કોઈ પણ સાધનને તાળું માર્યું નથી. શું છે નેવાર. અને હું તો ઈચ્છું કે મારી પાસે જે છે એ બધા લઈ જાય, ચોરી જાય. શાંતિ પામવાની આ ટિપ્સ છે. રસ્તામાં જતો હોય તમે પણ જોયું છે કે પાછળ ખટારાઓ પાછળ વાહનો પાછળ લખ્યું હોય છે કીપ સેફ ડિસ્ટન્સ. શું લખ્યું? મતલબ થોડા દૂર આત્રે તમારું વાહન ચલાવો. હું તમને કહું છું સંસારના તમામ વ્યવહારોની અંદર આ સૂત્ર તમે એપ્લાય કરો, કીપ સેફ ડિસ્ટન્સ. તો વ્યક્તિની એટલા નજીક ન જાઓ કે ક્યારે કદાચ આ વ્યક્તિ દગો દે તો આપણે હલી જઈએ. સંબંધો એટલી કરીબીના ન જોઈએ, ચાહે કોઈનો પણ હોય. આપણી પત્નીના સંબંધો પણ કેમ ન હોય, કાલે ઉઠીને બેવફા પણ બની શકે છે ને ન બને તો એની નિકટતાની આસક્તિ પણ આપણને મારી શકે. ઘણાને જોયા છે. આટલો બધો ચારિત્ર પર્યાય ને આટલા બધા શાસ્ત્રના અભ્યાસ અને વ્યવહારિક અનુભવો લઈને બેઠા. એક કાકાની ઉંમર
80 વર્ષની હતી ને એના પત્ની ઓફ થઈ ગયા અને એ કાકા અમારા પરિચિત હતા, એનો કલ્પાન જોઈએ તો આપણે હલી જઈએ. અરે ભાઈ, આ તો જવાની ઉંમર છે, એમાં શું થયું ભાઈ? પણ જીવનભર એટલું એટેચમેન્ટ કેળવેલું હોય કે હવે શું, હવે મારું કોણ? અને આ એટેચમેન્ટના કારણે બહુ સરસ મજાની ટિપ્સ આપી તમને કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે એવી પ્રીત, એવું એટેચમેન્ટ તમે ઊભું ના કરતા કે એ જરાક આગી પાછી થાય, ખોવાઈ જાય. આડી નથી આપણા અનુભવ? એપલનો મોબાઈલ હોય, ડ્રોવરમાં મૂક્યો હોય ને નાઈને બહાર આવો ને ડ્રોવરમાં ન મળે, 1 મિનિટ શું થાય છે એમ કહો? ઝટકો લાગે છે? ઝટકો, આધી લાકૂડ. આ સાધના છે. જો એટેચમેન્ટ ન હોત તો ભલે વ્યવહારથી આપણે ક્યાં છે શોધખોળ કરીએ, પૂછપરછ કરીએ, ગોતીએ બધું, પણ અંદર જે ઝટકો લાગે છે એ ન લાગવો જોઈએ. એનું નામ સાધના. ઝટકો બતાવે છે કે એના ઉપર એટેચમેન્ટ કરીને તમે બેઠા છો. બહારની સાધના આખી અલગ વસ્તુ છે ને આંતરિક સાધના આખી અલગ વસ્તુ છે. આપણા અધ્યવસાયો ઉપર સતત ચેકિંગ રાખવું, એનું નામ છે આંતરિક સાધના. શું? બોલો. આપણા અધ્યવસાયો ઉપર સતત ચેકિંગ રાખવું, એનું નામ છે ભાવ સાધના, આંતરિક સાધના. અને કોઈના ઉપર અસર ભાવ તો નથી થઈ જતો, કોઈ વસ્તુ આગી પાછી થઈ તો મને અકળામણ તો નથી થતી ને. કોઈ મને ડિફેમ કરી ગયું, 2 શબ્દ કઠોર બોલી ગયું, કડવા બોલી ગયું, તો મારા મનની અંદર એના પ્રત્યેનો અસત ભાવ તો નથી થતો ને. સાલાને જોઈ લઈશ, ટાઈમ આવવા દે, આવો ગરીબ વિચાર તો મને નથી આવતો ને. આ ચેકિંગ છે, એનું નામ છે વાસ્તવિક સાધના. અને ચેકિંગ જ નહીં હોય તો આગળની આધ્યાત્મિક સાધનામાં કોઈ વિકાસ જ નથી. ચેકિંગ હશે, મારે આ કોઈ વિચાર કે કોઈ આગળ વધવું નથી, પ્રયત્ન કરવા નથી. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. વસંતલાલ કાંતિલાલ નામના ઓથરે સરસ મજાના લખાણો લખ્યા છે. એમાં એક જ વાત છે, કુદરતના તંત્રની અંદર કોસ્મિક લો એન્ડ ઓર્ડર બહુ જ વ્યવસ્થિત છે. બધું જ તંત્ર વ્યવસ્થિત ચાલે છે. આપણા કર્મનું તંત્ર જેમ છે એમ ઉપરવાળાનું પણ એક તંત્ર છે, જેને અંગ્રેજીમાં કોસ્મિક લો એન્ડ ઓર્ડર કહેવાય. વૈશ્વિક તંત્ર. અને આ વૈશ્વિક તંત્ર, એમાં ક્યાંય કરપ્શન નથી, ક્યાંય કમિશન નથી, બધું વ્યવસ્થિત છે. હું સારો છું, હું બધાનું સારું કરું છું, હું બધા માટે સારું વિચારું છું, તો પણ મારું ખરાબ કેમ થાય છે? આનો જવાબ ઉપરવાળા કોસ્મિક લો એન્ડ ઓર્ડર પાસે બધું વ્યવસ્થિત છે. તારું તંત્ર આજકાલનું નથી, તારું તંત્ર આદિકાળનું છે ભાઈ. ઓબે ટુ ઓર્ડર, બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આ જો આવી જાય, એને મને ગાળ દીધી, ઓકે, હું એને જ લાયક છું. કઈ ના, હાર પહેરવાને જ લાયક છીએ આપણે. જે થાય સારું જ થાય. પહેલા નંબરમાં જે થાય છે એ બરાબર થાય છે, સારું નહીં. કોસ્મિક લો એન્ડ ઓર્ડર પ્રમાણે બધું જ વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત થાય છે, બધું બરાબર થાય છે. ચાહે મારા માટે એ ઈષ્ટ હોય કે ન હોય, પણ બરાબર છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. સૂક્ષ્મ દ્રષ્ટિથી તમને સમજાવું ને, આપણને બરાબર એટલે નથી લાગતું કે બધું આપણે આપણી દ્રષ્ટિથી વિચારીએ છીએ માટે. કોસ્મિક લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિથી આપણે જો વિચારીએ, પ્રસંગને, ઘટનાને લઈએ, બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આપણી દ્રષ્ટિ બહુ છીછરી છે, બહુ તુચ્છ છે, બહુ ક્ષુદ્ર છે, બહુ નાની છે. અને વૈશ્વિક તંત્રની દ્રષ્ટિ વિરાટ છે બહુ.
આપણી દ્રષ્ટિ માત્ર વર્તમાન સમય પૂરતી છે, એની દ્રષ્ટિ ત્રણ કાળ પૂરતી છે. મમ્મણ કરતા શાલિપત્ર પાસે સંપત્તિ વધારે હતી, છતાં પણ મમ્મણની દ્રષ્ટિ મૂર્છાથી અધિવાસિત હતી અને શાલિપત્રની દ્રષ્ટિ મૂર્છા રહિત હતી, આસક્તિ રહિત હતી. સાધનનો પ્રશ્ન નથી, પ્રશ્ન આપણી દ્રષ્ટિનો છે. અને એ જ્યારે સમય આવે ત્યારે એક્સપોઝ થાય છે કે છેલ્લી મિનિટ સુધી મમ્મણ આ આસક્તિ છોડી ના શક્યો. અને શાલિપત્રાએ જ્યારે એટલું જ કીધું, તારા માથે પણ રાજા છે, આપણા માથે પણ રાજા છે. આ એક ટકોરો, એક ઘાત કાફી હતો શાલિપત્રની મૂર્છા નથી આ વાતને એક્સપોઝ કરવા માટે. પૂર્વ કર્મ નિમિત્ત હતું એવું તો બંને કર્મ છેલ્લી વાત છે. આપણી સમજણ, આપણું સત્વ, આ સૌથી એક વાત તમે પહેલી બેસિક તમને કહી દઉં, ભૌતિક દુનિયાની અંદર પ્રારબ્ધની પ્રધાનતા છે, પુરુષાર્થની ગૌણતા છે. અને આધ્યાત્મિક દુનિયાની અંદર પુરુષાર્થની પ્રધાનતા છે, પ્રારબ્ધની ગૌણતા છે. સંસારના ક્ષેત્રે ગમે તેટલી મહેનત કરશો પણ મળશે કેટલું? નસીબ હશે એટલું. સાધનાના ક્ષેત્રે નસીબ ઉપર નથી બેસી રહેવાનું, પ્રયત્ન. બધે કર્મ 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 ના કરતા. આ જીવન સમજદારી માટે છે અને સત્વને ખીલવવા માટે છે. એકવાર સમજદારી આવી, ના આવે આટલી સમજદારી. તમને સરળ ભાષામાં હું કહું છું કે તમે તમારી દ્રષ્ટિને આલોક ઉપરથી ઉઠાવીને પરલોક તરફ મૂકી દો. આ સમજદારી લાવીને તમે તમારી દ્રષ્ટિને શરીર ઉપરથી ઉઠાવી અને આત્મા તરફ મૂકી દો. તમે તમારી દ્રષ્ટિને ભૌતિક સુખો ઉપરથી ઉઠાવી અને આધ્યાત્મિક સુખો ઉપર મૂકી દો. તમે તમારી દ્રષ્ટિને બહારથી ઉપાડી અને અંદરથી ભીતર તરફ લઈ જાઓ. આ 4-5 સૂત્ર તમે આત્મસાત કરી નાખો, તમારે કર્મની વાત કરવાની પણ જરૂર નથી. શાલિપત્રને સંયમ મળ્યો, કર્મના કારણે મળ્યો કે સમજણ અને સત્વના કારણે મળ્યો? આપણું ચિંતન ચાલે છે કે આપણી પાસે જે છે એ આપણને દેખાતું નથી, અને આપણી પાસે જે નથી એ મેળવવા માટે આપણે આકાશ પાતાળ એક કરીએ છીએ. આત્મકેન્દ્રી બનવાનું છે. આત્માનું સુખ 7 સમંદર હિરોયા લે એના કરતા પણ અનંત ગણું છે. આત્માનું સુખ સાચું છે, કાયમી છે, શાશ્વત છે. ભીતરી સુખ અને હકીકત છે. તમે અનુભવ ના કરો. આજે 500 કરોડ અને 5000 કરોડ છોડનારા પણ આજે છે કે નહીં? એને એટલું તો સમજાઈ ગયું હશે ને કે આમાં મજા નથી, આમાં મજા નથી. ભૌતિક સુખ પરથી દ્રષ્ટિ ઉખેડી મને તો બહુ સરપ્રાઈઝ થાય છે. આજના કાળે 45 ડિગ્રીની અંદર જે વ્યક્તિઓ 5-10 હજાર કરોડની માલિક એસી ગાડીમાંથી, ન ઘરમાં ન દુકાનમાં ન ગાડીમાંથી ખસ્યા હોય એવી વ્યક્તિ 45 ડિગ્રી ગરમીમાં અહીંયા આવ્યા પછી નંગે પેર વિહાર કરતા હોય. આ જૈન શાસનને બેજોડ અજાયબી છે. દુનિયામાં ક્યાંય કરતા ક્યાંય આ વસ્તુ નહીં મળે. સાધુ છે, ક્રિટિસિઝમ નથી કરતા, પણ રોજ લાડવાને, રોજ ઊંધિયા, રોજ એરની અંદર ઉડવાનું કે BMW ગાડીની અંદર ફરવાનું, મોજ મજા જલસા અને બધું અપ ટુ ડેટ અને ચોખ્ખાઈ. આમાં ક્યાં સાધુતા, ક્યાં સહન કરવાનું, ક્યાં કષ્ટ અને ક્યાં સાધના?
જૈન સાધુની સાધના તમે જુઓ, ડગલે ને પગલે જ્યાં કષ્ટ છે, જ્યાં ઉત્સર્ગ છે, જ્યાં કઠોરતા છે, જ્યાં પરિશ્રમો છે, જ્યાં ઈચ્છાને દબાવવાની છે, જ્યાં ઇન્દ્રિયોને જીતવાની છે, આનું નામ છે સાધના. પણ એના મૂળની અંદર ફર્સ્ટ ઓફ ઓલ they have decided અહીંયા સુખ નથી, સુખ અહીંયા છે. આજકાલની વાત છે કે મહાવીરના કાળની વાત છે? આ કાળની, ભગવાનના કાળની વાત કરું તમે બધું આ કાળનું પણ બંધ પર જવા દો. આટલું કામ નહીં ભાઈ, તો મહાવીરના સમયની વાત, પેલું સંગાયણ, પેલું સંસ્થા નામ કરી આ કાળની વાત. 7 વર્ષના દીકરાઓ દીક્ષા લે, 85 વર્ષના બુઝુર્ગો પણ દીક્ષા લઈને મજેથી સાધના કરતા હોય ને વાત તમને ક્યાંય કરતા ક્યાંય આ જોવાની પણ બેસી ગઈ છે સમજણ અને સત્વ. આસક્તિ નહીં હોય, મમત્વ નહીં હોય તો જ્યારે સમય પાકશે છોડતા વાર નહીં લાગે. કેટલી વાર લાગે સાલી બદલ? ચિંતન. સાધનની અંદર તાકાત નથી, તાકાત આપણી દ્રષ્ટિમાં છે. સાધન તો માત્ર નિમિત્ત છે, આપણી દ્રષ્ટિ ઉપાદાન કારણ છે. Eyes the things by putting them before our eyes. ભગવાન સારી વસ્તુઓને આપણી આંખ સામે મૂકીને છુપાડી દે છે. આપણી આંખ સામે આ સુખને શોધવાનો પ્રયાસ કરવાનો છે, એની બદલે મુનીશ્વર સ્વામી ભગવાનના સ્તવનની અંદર ઘોર થતા બહુ સોર સુનો હું, કોઈ હશે કોઈ રૂવે ન્યારું. 140 કરોડની આ પ્રજા તમે જુઓ, સવારના ઉઠતાની સાથે દોડા દોડી ચાલુ. આ જુઓ ટ્રાફિક, ઘોર થતા બહુ સોર સુનો. આમાં જવા જવા દોડા દોડી આંગળી દોડ, કંઈક મેળવવું છે, કંઈક પામવું છે, કંઈક સુખ જોઈએ છે, આ એક લક્ષ્યમાં કંઈક આગળ વધવું છે. બધાની ઇનર થિંકિંગ આ જ છે, આ જ દ્રષ્ટિ છે. હું તમને કહું છું, આદિકાળથી તો આ દ્રષ્ટિ હતી. પરલોક નહીં, આલોક. આત્મા નહીં, શરીર. આધ્યાત્મિક સુખ નહીં, ભૌતિક સુખ આપણે જોઈએ. નોટ શાંતિ બટ સુખ આપણને જોઈએ. બાહ્ય સુખ, નોટ ભીતરી સુખ. પણ હવે તો કંઈક સમજણના ભાવમાં આપણે આયા કે નહીં? કોઈ નહીં બતાવે તમને આ ચિંતન. માત્ર સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, આ જૈનિઝમ તમને આ બતાડશે. મોટિવેશનલ સ્પીકરો તમે જોઈ લો. હાઉ ટુ સક્સેસ ઇન લાઈફ, બસ આટલું જ એમની લિમિટ છે. તમે તમારી લાઈફમાં સક્સેસ કેવી રીતે થાવ? પૈસાથી, સત્તાથી, સન્માનથી, ખાનપાનથી અને મોજ મજાથી. આનાથી આગળ કોઈની લિમિટ નથી. જૈનિઝમ એના કરતા આગળ વધારીને તમને કહે છે આ ભવ આના માટે નથી. જાનવરના ભવોમાં પણ આ જ કર્યું છે. આ જ કરી શું કર્યું? બીજાના મોઢામાંથી ઝૂંટવીને ખાવાના પ્રયાસો કર્યા, બીજાના ઘરમાં ઘૂસવાના પ્રયાસ કર્યા, બોચી પકડીને કાઢવાના પ્રયાસ કર્યા, ઝઘડા બનવાના ધંધાઓ કર્યા, આપણા સ્વાર્થને જ પોષવાના ધંધા કર્યા. સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, હું જીવું બાકી નાનું જે થવું હોય તે થાય. આ જાનવરને માન્ય કહો કે જાનવરને સામ્ય કહો, એવી વિચારધારા જો આ ભવમાં પણ અપનાવવાની હોય, મતલબ નથી કોઈ. રશિયાના એક ફિલોસોફરે કીધું હતું મેન ઇઝ અ રેશનલ એનિમલ. શું કીધું? થોડીક બૌદ્ધિકતા એનામાં વધારે છે, બાકી જાનવર જ છે. અને આ રેશનાલિટી કદાચ એને આગળ વધારી શકે, પણ એનો દુરુપયોગ કરીને આપણે
વધારે ખાડામાં જઈએ. સમજો મારી એક એક વાત શબ્દો. સંપત્તિ મમ્મણ પાસે પણ હતી, શાલીપત્ર પાસે પણ હતી, પણ મમ્મણને મારનારી બનીને શાલીપત્રને તારનારી બની. સ્ત્રીઓ બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે પણ હતી ને સ્ત્રીઓ જંબુકુમાર પાસે પણ હતી, જંબુ સ્વામી પાસે પણ બ્રહ્મદત્તને સાતમી નરકમાં મોકલનારી આ સ્ત્રીઓ બની અને જંબુકુમારને એવું સત્વ, સ્ત્રીઓ તો હતી, સુખ બધાને સ્વાધીન હતા, પણ સ્ત્રીને લાત મારી અને આત્મકલ્યાણ એને પણ સાધી લીધું. ખાવાનું પુંડરીક પાસે પણ હતું ને ખાવાનું કંડરીક પાસે પણ હતું. ખોરાક એક સરખો, સ્ત્રી એક સરખી, સંપત્તિ એક સરખી, પણ એકને દુર્ગતિમાં મોકલનારી થઈને એકને સદગતિમાં મોકલનારી થઈ. ધેટ મીન્સ બતાવે છે આ પદાર્થ કે સાધનમાં તાકાત નથી. આજ ખોરાક ખાઈને પુંડરીકે સદગતિ સાધીને આજ ખોરાક ખાઈને કંડરીક સાતમી નરકમાં ગયો. બતાવે છે તાકાત કે શક્તિ નથી સંપત્તિમાં, નથી સ્ત્રીના સુખમાં કે નથી ખાનપાનમાં, પણ એની પાછળની આપણી જે દ્રષ્ટિ છે એની પાછળ આગળનું આપણું ફ્યુચર ડિસાઈડ થતું હોય છે. આપણો આ ચાતુર્માસનો પ્રયાસ આપણું વિઝન બદલવાનું છે. ઇનર વિઝન આપણું ડાયવર્ટ કન્વર્ટ થાય અને આપણે બહારથી ભલે જે વ્યવહાર કરતા હોય એ કરીએ, પણ અંદરનું આપણું ઇનર સેલ્ફ આપણું શુદ્ધ થાય, પવિત્ર થાય, કન્વર્ટ થાય, ડાયવર્ટ થાય અને આપણી દ્રષ્ટિ માન્યતા ધીરે ધીરે નિર્મળ અને શુદ્ધ થતી જાય. એના માટે આપણે પ્રયાસ કરશું. ધન્યવાદ.